મિત્રો આજે ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે। સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે ચૈતર વસાવાના જામીન મળી ગયા છે અને ચૈતર વસાવા જેલમાંથી ઘર તરફ રવાના થયા છે। મિત્રો ડેડિયાપાડાની અંદર હોય કે આદિવાસી સમાજની અંદર સૌથી મોટા ખુશીના સમાચાર મળી રહ્યા છે। ઘણા બધા લોકો ઘણા ટાઈમથી વેટ કરતા હતા। ખબર હશે કે ચૈતર વસાવા એનાથી પણ વધારે ટાઈમ થઈ ગયો ચૈતર વસાવા જેલની અંદર હતા અને આજે મિત્રો ચૈતર વસાવાને જેલમાંથી છોડવામાં આવી રહ્યા છે। અત્યારે હાલ ડેડિયાપાડાની અંદર ચૈતર વસાવાના ગામની અંદર અનેક નાના મોટા ગામડાઓની અંદર મિત્રો એક અલગ જ લેવલનો માહોલ જોવા મળ્યો છે, કારણ કે ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે। ચૈતર વસાવા જેવા જેલની બહાર આવી રહ્યા છે તેવું મિત્રો તેમનું સ્વાગતની તૈયારીઓ થઈ ચૂકી છે। આપણે બિલકુલ લાઈવ તમને સમાચાર બતાવવાના છીએ, તો એન્ડ સુધી બને રહેજો। અને જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઈક, શેર અને સબસ્ક્રાઇબર કરી દેજો। મિત્રો તમે જોતા હશો કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા એક મહિનેથી પણ ઘણા ટાઈમથી જેલની અંદર હતા અને ફાઇનલ મિત્રો આજે તે જેલની બહાર આવી રહ્યા છે। તો મિત્રો તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। ઢોલ, નગારા, ડીજે, શરણાઈ, ઢોલ બધી જ તૈયારીઓ થઈ ગઈ છે અને ચૈતર વસાવાનું ભવ્ય સ્વાગત થશે। તો મિત્રો આજનો દિવસ ચૈતર વસાવા માટે ખૂબ જ ખુશીનો દિવસ છે, કારણ કે ચૈતર વસાવાના પત્ની હોય, ચૈતર વસાવાની જનતા હોય, ઘણા બધા લોકો ક્યારના રાહ જોઈને બેઠા હતા કે ચૈતર વસાવા ક્યારે જેલની બહાર આવે। તો ફાઇનલ આજે ચૈતર વસાવા જેલની બહાર આવી ગયા છે। તો તમે ચૈતર વસાવા વિશે શું કહેવા માંગો છો એ કમેન્ટ કરજો। આજના માટે આટલું, મળીએ એક નવા વિડીયો સાથે।